કર્યું અને મને મુરગી કુંડની અંદરથી એક દીકરીને બહાર કાઢવામાં આવી. એ વેદના મારા સિવાય કોઈ જાણતું નથી. તમામ પબ્લિકની વચ્ચે મારી ઇજ્જત લેવામાં આવી. મિત્ર, તમામ પબ્લિકની અંદર એ વેદના મારા સિવાય કોઈ જાણતું નથી. આજે તમારા સાથે એવું બનાવ બન્યો હોય ને તો જ તમને ખબર પડે. અને રહી વાત, જો કાયદા કાનૂન કીર્તિ પટેલ માટે બન્યા છે તો હરેક નાગરિક માટે એ જ બનવા જોઈએ. અને જો તમે મુરગી કુંડની અંદર સાધુ સંતોના સ્નાનની જો વાત કરતા હોય ને કે ઓનલી ફોર સાધુ સંતોને સ્નાન કરવાનું, તો આવડું મોટું બોર્ડિયું છાપવું પડે. શું? હા. અને ભવનાથ જે મહાદેવનું મંદિર છે ને એ સરકારની અંડર આવે છે. અને હું એક ભારતનો સ્વતંત્ર નાગરિક છું. એટલે કે કીર્તિ પટેલને તમે પણ હરેક નાગરિક, હરેક સનાતની સ્વતંત્ર નાગરિક છો કે તમે પણ તમારી મરજીથી અંદર સ્નાન કરી શકો છો. રાઈટ? તો મેં પણ એ જ કર્યું કે બધા જ ભાવિ ભક્તો અંદર સ્નાન કરતા હતા. હવે તમને ને મને ખબર નથી કે વર્ષોથી શાહી કુંડની અંદર તમામ પબ્લિક, જે આમ પબ્લિક પણ સ્નાન કરતું હતું. તમને ખબર તો ક્યારે પડી? જ્યારે કીર્તિ પટેલ કુંડની અંદર નાવા ગઈ ત્યારે તમને બધાને ખબર પડી કે ઓહો, અહીંયા તો પોલીસ કર્મચારીથી લઈને આમ લોકો પણ સ્નાન કરે છે. બરાબર? ત્યારે ખબર પડી ને વાલા. આનો મતલબ મને મહાકાલ દાદા હાથ પકડી, મારો મહાદેવ હાથ પકડીને અંદર લઈ ગયો કે હાલ બેટા હાલ, સ્નાન કર. અને જો આની અંદર કેટલા લોકો સ્નાન કરે છે, આનો મતલબ તો એમ થયો કે તમારા હરેક સનાતની હારે દગો થઈ રહ્યો છે, હરેક સનાતની હારે ખોટું થઈ રહ્યું છે. હરેક સનાતનીનો એક ધર્મ છે ને અધિકાર છે. બરાબર? જો સાધુ સંતો અંદર સ્નાન કરી શકતા, હા, એવું અવશ્ય હું કહી શકું કે મહાશિવરાત્રિનો મહિમા હરેક સાધુ સંતો માટે પહેલા સ્નાન હોવું જોઈએ. અને એ મહિમાનો લાભ હરેક એક સનાતનીને મળવો જોઈએ વાલા. બરાબર? અને હું એવું ઈચ્છું છું દિલથી કે જો હરેક સાધુ સંતોને સ્નાન કરવાની બાદ હરેક સનાતનીને અધિકાર મળવો જોઈએ વાલા. આવો મારો નિર્ણય છે. કેમ કે મેં અંદર જઈને જે વસ્તુ જોઈ કે અંદર નાઇટ ડ્રેસ પહેરીને લઈને ઘણી બધી બેન દીકરીઓ સ્નાન કરતી હતી. હવે આની અંદર